નેતાઓ ચૂંટણી આવે ત્યારે જનતાનું ધ્યાન પોતાના તરફ કરવા માટે કોઈને કોઈ તરકીબ શોધી કાઢતા હોય છે. વિવિધ પ્રકારના સભા સંમેલનો યોજતા હોય છે. રાજકીય સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે. લોકોની સમસ્યાઓ સાંભળવા માટે તેમની વચ્ચે પણ જતા હોય છે. આવા માહોલમાં સમાજની દીકરી હોવાના દાવાઓ કરે છે તો કોઈ સમાજની બહેન કહીને મત માંગતા નજરે ચડે છે. ત્યારે ચૂંટણી પ્રચાર માટે તમિલનાડુના એક ઉમેદવારે વાળ દાઢી બનાવવાની તરકીબ શોધી કાઢી છે. હા, જાણીને નવાઈ લાગશે કે એક ઉમેદવાર છે તમિલનાડુના કે જેમણે વાળ દાઢી બનાવીને લોકોના મત મેળવવાની કોશિશ કરી છે. શું છે સમગ્ર મામલો, કોણ છે આ ઉમેદવાર, જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું છું આપની સાથે ભાર્ગવ મકવાણા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તમિલનાડુના પરમેશ્વરમમાં રામનાથપુરમ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે પરિરાજને પ્રચારની અનોખી રીત શોધી કાઢી છે. મતદારોનું ધ્યાન ખેંચવા માટે અપક્ષ ઉમેદવાર લોકોના વાળ દાઢી બનાવી રહ્યા છે. તમિલનાડુના પરમેશ્વરમમાં રામનાથપુરમ લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર પરિરાજને પ્રચારની અનોખી રીત શોધી કાઢી છે. મતદારોને રીઝવવા માટે ચૂંટણી લડવા જઈ રહેલા અપક્ષ ઉમેદવારે હાથમાં અસ્ત્ર પકડ્યો છે અને લોકોનું મુંડન કરવાનું શરૂ કર્યું છે, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે અપક્ષ ઉમેદવાર પરિરાજને કેવી રીતે ચૂંટણી પ્રચારની એક નવી તરકીબ શોધી કાઢી છે. તેમાં વિડીયોમાં જોયું તેવી રીતે તમિલનાડુના પરમેશ્વરમના રામનાથપુરમ લોકસભા બેઠક પર આવેલી છે, જ્યાં અપક્ષ ઉમેદવાર તરીકે પરિરાજને પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવ્યા બાદ પોતાના પ્રચાર માટે એમણે પોતાના હાથમાં અસ્ત્ર પકડ્યો છે અને લોકોનું મુંડન કરી રહ્યા છે. લોકોનું મુંડન કરીને લોકો પાસે વોટની અપીલ કરતા પણ તેવું વિડીયોમાં નજરે ચડે છે. જ્યારે ચૂંટણીમાં હજી ઘણી વાર છે ત્યારે કેટલાક આવા પ્રચારોના નવા કિસ્સાઓ જાણવા મળશે, જે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. હાલ માટે બસ આટલું જ. જો આપને નવજીવન ન્યૂઝના આ સમાચારો અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.